ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કરનારાઓ સામે એક મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં નિયમો તોડવા બદલ અલગ અલગ 3 પરિવારોને સમાજની બહાર કરી દેવામાં આવ્યા છે। હારીજમાં ઠાકોર સમાજના આગેવાન અને બક્ષીપંચ મોરચાના પ્રમુખના પુત્રના લગ્ન પ્રસંગમાં પ્રતિબંધ હોવા છતાં ડીજે અને રાસ ગરબાનું આયોજન કરીને સમાજનું બંધારણ તોડવામાં આવ્યું હતું। આ સિવાય અડિયા ગામ અને કુરેજા ગામમાં પણ લગ્ન પ્રસંગો દરમિયાન પરિવારો દ્વારા સમાજના નિયમોનો ભંગ કરાયો હોવાની ફરિયાદો ઉઠી હતી। આ ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને આજે વિવિધ ગામોમાં ઠાકોર સમાજના આગેવાનો દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે બંધારણનો અનાદર કરનારા આ ત્રણેય પરિવારોને સામાજિક બહિષ્કાર કરવામાં આવશે અને તેમના સમાજના તમામ પ્રકારના વ્યવહારો તથા સંબંધોમાંથી તાત્કાલિક અસરથી દૂર રાખવામાં આવશે। 4 ગામના લોકોએ બંધારણનું ઉલ્લંઘન કરેલું હતું। તેમાં એક હારીજમાંથી સીતાપરા સુરેશજી બાબુજી એ સમાજનો દંડ ભરવા માટે સંમત થયા છે। તે સિવાયના અડિયા ગામના ખાનપૈડા ભોપાજી સરતાનજી, તાણેસા ગોવિંદજી તલાજી કુરેજા અને મોબુજી સોનાજી ચાવડા હારીજ, આ 3 સમાજના ગુનેગારો ઠેરવી અને આ લોકો ઉપર સમાજનો બહાર મેળવાનો નિર્ણય લીધો છે। એમાં આ 3 લોકો જોડે સમાજને રાજકીય, સામાજિક કે આર્થિક કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં।